બધા જ દોસ્તોને રામ રામ। હવે ભેંસોને પણ તૈયાર કરી દઈશું અને ભેંસોને તૈયાર કરીને જો બધા જ મિત્રો રામ રામ કરવા માંડે। ગુડ મોર્નિંગ, કેમ છો મિત્રો? મારા એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। આજે તો સવારમાં બહુ લેટ બ્લોગ બની ગયો અને જો બધાને પણ તૈયાર કરી દીધા અને હું પણ સવારમાં જાગી ગયો, કેમ કે આપણે ક્યાંય ફરવા નથી જવાનું, એટલે આપણે થોડા બહાર જશું અને બીજી ભેંસો વાડામાં છે તે ભેંસોને પણ રંગવા આપણે જવાનું છે। તે મારી બેન રેંગ છે। હવે બેન ફટાફટ આ ભેંસોને રંગ છે અને આપણે જોશું। જો નવા વર્ષમાં તો ભેંસોને અમે આવું કરીએ છીએ અને વાગી ગયા છે 4 અને આપણે નાહી લીધું અને નાહીને આપણે જઈશું બધાને રામ રામ કરવા। ગામડામાં તો પરંપરા છે જે બધા જ મિત્રોને રામ રામ કરવાનો। જો બધા જ મિત્રો આવી ગયા અને બધા એકબીજાને રામ રામ કરવા માંડે અને આ જો નવા સાલના બધાને સાલ મુબારક અને રામ રામ। હવે ત્યાંથી અમે થોડું ફરવા જઈશું બાજુના ગામમાં, કેમ કે આખા દિવસના કંટાળી ગયા હતા। જો 2 બાઇક લઈને ગયા અમે આ બધા જ મિત્રો। હવે ત્યાંથી આપણે ઘરે આવશું અને જો 6:30 થઈ ગયા છે ને આપણે જઈશું દૂધ ભરાવા। ફટાફટ દૂધ ભરાવીને આવી જઈશું અને પાછા ફેર રાતે બધા જ અમને રામ રામ કરવા આવશે, કેમ કે ગામડામાં પરંપરા છે રાતે રામ રામ કરવા બધે જવાનું। જો ફટાફટ અને રામ આપણે જોગણીમાની પ્રાણ પ્રતિષ્ઠા છે તે જો આપણે ડેકોરેશન કેવું કર્યું છે અને અહીંયા પણ મિત્રો ભેગા થઈ ગયા એટલે બધાને રામ રામ કરી દઈશું। જો બધાને જ રામ રામ કરીને આપણે ફટાફટ ઘરે હેઠશું અને આ જો કેવું ડેકોરેશન કર્યું છે। હવે ધીરે ધીરે નો પણ સમય આવી ગયો છે અને નવા મિત્રો તો સબસ્ક્રાઇબ કરી દેજો। મળશું આપણે એક લોંગ વિડીયોમાં।